કૈલાસ ખીચી નામના વ્યક્તિ ગુજરાત રાજ્ય બહારના હોવા છતાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ખેડૂત બની સ્થાનિક ખેડૂતની જમીન પચાવી પાડનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા ભગીરથસિંહ પરમાર ઉર્ફે લખન દરબારે ખેડૂતો સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરી। ખેડૂતોની જમીન છે એ જમીન બાબતે મૂળ અરજદાર મહેન્દ્રભાઈ ગોહિલ દ્વારા વડીલો પાર્જિત જમીનમાં જે તે સમયે ગુજરાત રાજ્યમાં ખોટી રીતે ખેડૂત બનેલા કૈલાસભાઈ ખીચી કરીને વ્યક્તિ જેમને આ લોકોની જમીન પોતે ખેડૂત છે એવી રીતે બતાવીને જમીન ખરીદી હતી, ત્યારે સ્પષ્ટતા કરતાં ખબર પડી કે આ કૈલાસભાઈ ખીચી પોતે ખેડૂત નથી। તો પોતે ખેડૂત ના હોય તો પછી જમીન કઈ રીતે ખેતી લાયક ખરીદી છે? આ બાબતે ભૂતકાળમાં કોશિંગરાની જમીનમાં આ કૈલાસભાઈ ખીચીનું નામ નીકળી ગયેલું, તો પછી કલેક્ટરે પોતે ઓર્ડર કરે છે, તો પછી કલેક્ટરનો ઓર્ડર આ નંદેશની જમીનમાં કેમ ના થાય? એ બાબતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે। મેડમ, એ જમીન 237 નંબર સર્વે નંબર નંદેશની જમીન, આ જમીન બાબતે જે જમીન ખરીદનાર છે એ પોતે ગેરકાયદેસર બોગસ ખેડૂત છે, ગુજરાત રાજ્ય બહારના માણસ કૈલાસભાઈ ખીચી કરી। એ બાબતે આ ખેડૂતે 28/8/2025ના રોજ ઓલરેડી કલેક્ટર સાહેબમાં રજૂઆત કરેલી છે, હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી। બીજી મહત્વની બાબત, આ જે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે સાહેબ, આ કૈલાસભાઈ ખીચી અરજદાર છે, એમાં એમનું નામ કાઢીને મૂળ પરત પાછા ખેડૂતોને જમીન આપી દીધી એવો કલેક્ટર સાહેબના ઓર્ડર છે, એની કોપી છે। આ જો એક જમીનમાં ઓર્ડર થતો હોય તો પછી એ જ વ્યક્તિની બીજી જમીનમાં મેડમ ઓર્ડર ના થવો જોઈએ। એક જમીનમાંથી એને ગેરકાયદેસર છૂટો કરી દીધો કે બે ખેડૂત ગેરકાયદેસર બન્યો છે વિલથી, અને એનું નામ જે તે જમીનમાંથી નીકળી ગયું, તો આ જ ઓર્ડરના અનુસંધાને આપણે નંદેશ્રીમાં 237 નંબરની જમીનમાં આપણે આ ઓર્ડરના આધારે એનું નામ કાઢીને પરત પાછા ખેડૂતોનું, નહીં તો સી સરકાર જમીનથી જાય, જેમથી એક રસ્તો તો થઈ શકે, પરંતુ કલેક્ટર કચેરીનું તંત્ર, જે કૃષિ પંચ કે જે બી તમારું અંતર્ગત તંત્ર છે એ કશું જ કામ કરતું નથી। 2025ની અરજી છે, આજે 2026 છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો બિચારા થાકી ગયા। એટલે મેડમ જોડાવ આ અરજી કરેલી છે ખેડૂતોએ, આ મેં અરજી એમના બિહાફમાં કરી છે, અને આ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે। આ 3ના આધારે સીધું મેડમ જોવા જઈએ ને તો 3ના આધારે 1000% આ લોકોને જમીન પાછી મળી જાય, કારણ કે કૈલાસભાઈ ખીચી એ ગુજરાત રાજ્ય બહારના તો છે જ, એટલે મૂળ ખેતીની જમીન તો ના જ લઈ શકે, એટલે એની કડક કાર્યવાહી મેડમ થાય કલેક્ટર સાહેબ કરું નહીં, પણ આપ કલેક્ટર ધ્યાનમાં મૂકજે, પણ બહુ ગરીબ ખેડૂતો છે દીકરા, એમને હજુ પૈસા બી નહીં આપ્યા, પૈસા બી પૂરા નહીં આપ્યા, અને અત્યારે કબજો લેવા આવે છે ગેરકાયદેસર, કબજો બી લેવાય છે, 2-3 દિવસ કબજો લેવા આવે છે ને, 4 વાર આવી ગયા। એટલે અહીંયા આગળ અમુક છે ને, અમુક એવા જૂઠા અધિકારીઓ બેસે છે, જે લોકો વેચાઈ ગયેલા છે, કલેક્ટર કચેરીમાં વેચાઈ ગયેલા અધિકારી બી બેસે છે, એટલે એવા લોકોને કહો કે દલાલી ના કરશો, આવા બિલ્ડરોની, મોટા માણસોની, સામાન્ય ખેડૂતોનું વાપરો। મારી એટલી વિનંતી છે મેડમ।